કરીએ ઇન્ટરનેશનલ યોગા ડેની। વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિમાં જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના દાલ લેક ખાતે યોગા દિવસની ઉજવણી કરાઈ હતી। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન સરહદ પર બીએસએફના જવાનો સહિતના લોકો સાથે યોગાસન કર્યા, તો અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સુરતમાં કેન્દ્રીય પ્રધાન CR પાટીલ વિશ્વ યોગા દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા। કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહે મથુરા ખાતે યોગાસન કર્યા હતા। વિશ્વ યોગ દિવસની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી અને પહાડથી લઈને સમુદ્ર સુધીના વિવિધ સ્થળોએ યોગાસન કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। સૈનિકોથી લઈને સંતોએ યોગાસનો કર્યા હતા। ઇન્ડિયા તિબેટ બોર્ડર પોલીસના જવાનોએ લદ્દાખના પેગોંગ લેક પર યોગાસનો કર્યા હતા અને સાથે જ INS વિક્રમાદિત્ય પર નૌસેનાના જવાનોએ પણ યોગાસન કર્યા અને રાજકોટમાં લોકોએ પાણીમાં યોગ કરીને કંઈક અનોખું કરવાનો પ્રયાસ કર્યો। વડોદરાના પાદરાની વાત કરીએ તો પાદરામાં આવેલા ચાણસદ ગામ ખાતે નારાયણ સરોવરમાં BAPSના સંતો પણ વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા। આ સિવાય આપને